અને એ સમયે સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા. રાજા પરીક્ષિતે સુખદેવજીના ચરણ પકડ્યા અને પૂછ્યું, મહારાજ અતઃ પૃચ્છામિ સંસિદ્ધિ યોગિનામ પરમં ગુરુ પુરુષસ્યેહ યત્ કાર્યં મ્રિયમાણસ્ય સર્વદા. હે મહારાજ, જેનું મરણ નજીક આવ્યું હોય એને શું કરવું? શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંધની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિતને જવાબ આપે છે. સુખદેવજી કહે છે, વર્યાન એષતે પ્રશ્નઃ કૃતો લોકહિતો નૃપ આત્મવિદ સંમતઃ પુંસા શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. હે રાજા, વર્યાન એષ તે પ્રશ્ન, તારો પ્રશ્ન બહુ શ્રેષ્ઠ છે. વર્યાન એટલે શ્રેષ્ઠ. હે રાજા, આત્મવાદીઓએ સ્વીકારેલી જે વાત છે એ વાતને લગતો તારો પ્રશ્ન છે. કારણ કે મરવાનું બધાયને છે. જે જન્મ્યો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. ગીતા પણ કહે છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ અમૃતસ્ય છે. આ માત્ર પરીક્ષિતનો એકલાનો પ્રશ્ન નથી, આ તમારો ને મારો પણ પ્રશ્ન છે. મૃત્યુ જેનું નજીક આવ્યું એને શું કરવું? સુખદેવજી કહે છે કે રાજા, જેનું મૃત્યુ નજીક આવે ને એને સૌથી પહેલા તો મૃત્યુનો ભય છોડી દેવો. જ્યાં સુધી ભય નહીં છૂટે ત્યાં સુધી ભગવાન પ્રત્યેનો ભાવ જાગશે નહીં. આ વસ્તુ યાદ રાખજો. ભય છૂટે તો ભાવ જાગે. આપણે બધા એમ કહીએ કે મરી જવું છે, મરી જવું છે, મરવું મરવું કહેવાય, પણ મોત સામે આવીને ઊભું રહે તો જઈ શકાય ખરું? રસોડામાં ગરોળી નીકળી હોય ને તો બેન છેક ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી જતા હોય છે. મરવું મરવું કહેવાય, પણ મૃત્યુ સામે આવે તો. એક જણો રેલના પાટા ઉપર સૂતો હતો. એટલે 5-10 મિનિટ થઈ તો ત્યાંથી પેલા સિગ્નલ ચેન્જ કરવા વાળા 4-5 જણા નીકળ્યા, હાથમાં લીલી અને લાલ ઝંડીઓ લઈને, ધજાઓ લઈને. પેલો સુતેલો માણસ હતો, એને જોયો એટલે પેલા સિગ્નલ ચેન્જ વાળાએ કીધું કે અરે મહાનુભાવ, અહીંયા કેમ સુતા છો? આ કઈ તમારા ઘરનો બેડરૂમ નથી, હમણાં ટ્રેન નીકળશે, કચડાઈ જશો, ગુજરી જશો. એટલે પેલો માણસ કહેવા લાગ્યો, એટલે સૂતો છું, ગુજરી જાવું છું. પેલા સિગ્નલ ચેન્જ કરવા વાળા કે તો શું, ગુજરી જવું હોય તો પછી એમાં તો અમે શું કરીએ? પણ આજુબાજુમાં પડીકા છે ને મૂક્યા છે. જે પેલો આત્મહત્યા કરવા આવ્યો હતો ને એની આજુબાજુમાં 2-4 કાગળિયાના પડીકા હતા, દોરાથી વીટેલા, અને તેલના ધાબા પડી ગયેલા કાગળિયામાં. એટલે પેલા સિગ્નલ વાળાએ પૂછ્યું કે આજુબાજુમાં પડીકા શેના છે? એટલે પેલો કહેવા લાગ્યો કે તો 500 ગ્રામ ભાવનગરી ગાંઠિયા ને 250 ગ્રામ જલેબી અને મરચા લેતો આવ્યો છું. તમારી ટ્રેન નું કઈ નક્કી નહીં ને, વહેલી મોટી થઈ હોય, ભૂખ લાગી હોય તો ખાવા તો થાય. હવે તારે તો મરી જ જાવ, તું ભૂખ્યો મરી જા. પણ મરવું મરવું એવું કહી શકાય. હકીકતમાં જ્યારે મૃત્યુ સામે આવે ત્યારે માણસ ડરે છે. મૃત્યુનો ડર એવો છે કે માણસને પલે પલ સતાવે છે. અને એમાંય જેમ જેમ પૈસા વધે ને એમ પછી માણસનો ભય વધે. સામાન્ય માણસ હોય ને, મજૂરી, ક્યારે બોડી ચેકઅપ ન કરાવે, છતાં એને 100 વર્ષે વાંધો ન આવે. રૂપિયા વધે પછી વર્ષમાં બોડી ચેકઅપ કરાવતો હોય, 6 મહિને કરાવતો હોય, 6 મહિને કરાવતો હોય, 3 મહિને કરાવે. કારણ કે એને મરણનો ભય છે. સુખદેવજી કહે છે કે સુખી થવું હોય તો પહેલા મૃત્યુનો ભય છોડી દેવું. હે રાજા, કરવા યોગ્ય હજારો કાર્ય છે, સાંભળવા યોગ્ય અનેક શાસ્ત્રો છે. ભગવાને માણસને આ અમૂલ્ય દિવ્ય શરીર આપ્યું છે. એ શરીરનો સદુપયોગ કરવાને બાલે, એ શરીરનો સદુપયોગ કરવાને બદલે માણસ અમૂલ્ય અને પવિત્ર જીવન માત્ર સંસારના ભોગો ભોગવવામાં વિતાવી રહ્યું છે. અને આજના માણસની પરિસ્થિતિ એવી છે
કે એના માટે બીજા બધા માટે ટાઈમ છે, પણ ભગવાન માટે ટાઈમ છે? તમને અહીંયા બેઠા બેઠા સિદ્ધ કરી દઉં. કોઈ માણસ સવારે 6 વાગે ઓફિસે ગયો હોય, રાત્રે 8 વાગે ઘરે આવે ને જમવા બેસે અને બટકું ભરતો હોય એટલે ફોન કરવાનો, શું કરે છે? બોલે જમવા બેઠો છું. એક કામ કર, જમી લે ને પછી આપણે 9 વાગે સત્યનારાયણની કથામાં જવાનું છે. એટલે પેલો શું કહેશે? સવારનો ઉઠ્યો છું, આખો દિવસ વર્કલોડ હતો, કાલે સવારે પાછું વહેલું જવાનું છે. એક કામ કર, તું મારા બદલે કથામાં જતો આવજે અને 11 રૂપિયા મારા વતી મૂકી દેજે અને ભગવાનને પગે લાગી લેજે. પણ એ જ માણસ સવારે 6 વાગે ઓફિસે ગયો હોય, રાત્રે 8 વાગે આવે, જમવા બેસે ને પેલું બટકું ભરવા જાય ત્યાં ફોન કરવાનો, અડધો કલાકનું કામ છે ને 5000 રૂપિયા મળે એમ છે, તો થાળીને ધક્કો મારી દેશે, હું પેલા લઈ આવું, આવીને જમીશ. ભગવાને તમને ને મને મનુષ્યનો અવતાર આપ્યો છે, એક સત્કર્મ કરવા માટે આપ્યો છે. સુખદેવજી કહે છે કે રાજા, માણસ પોતાનું જીવન વ્યર્થ રીતે ગુમાવી રહ્યો છે. આયુર્નશ્યતિ પશ્યતા પ્રતિદિનમ યાતિ ક્ષયં યૌવનમ પ્રીત્યા યાતિ ગતા પુનર્ન દિવસા કાલો જગદ ભક્ષકઃ લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુચ્ચલ જીવનમ તસ્માન મામ શરણાગત શરણદઃ ત્વામ રક્ષ રક્ષાત. સુખદેવજી કહે છે કે રાજા, માણસનું આયુષ્ય દિવસે ને દિવસે નષ્ટ થતું જાય છે અને માણસ પોતાની આંખે જુએ છે છતાંય સમજતો નથી. અહીંયા બેઠેલા એ બધાએ અનુભવ કર્યો હશે. તમે થોડીક વાર આંખ બંધ કરો તો તમને યાદ આવશે, કાલે અમે કેવા નાના હતા, મિત્રો હારે રમતા, ક્રિકેટ રમવા જતા, પલવારમાં મોટા થઈ ગયા, પરણી ગયા, આજે છોકરા ને કાલ છોકરાને ઘેર છોકરા. સમય જતા વાર લાગે છે. ઘણી વાર માવડીઓ બેઠી હોય મંદિરે અને પછી ભજન કરતી હોય, પછી ભજન પૂરું થાય પછી અડધો કલાક પછી મીટિંગ હાલે અને એમાં જે વાતો થતી હોય એ સાંભળવા જેવી હોય. આપણે યાદ કરીએ ને આપણો જૂનો સમય, પણ ગયેલો સમય કદી પાછો આવતો નથી. સુખદેવજી કહે છે કે રાજા, જે સમય મળ્યો છે ને એનો સદુપયોગ માણસે કરતા શીખવું જોઈએ. આયુષ નીર તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ. જ્યારથી ઘડો ભરાયો છે ત્યારથી જ ઘડો ખાલી થવાની શરૂઆત પણ થઈ ગઈ છે. આ જીવન ઘડો છે. પણ માણસની મૂર્ખામી તો તમે જુઓ, બર્થડે આવે ને એટલે દીવા પ્રગટાવે પછી ફૂકી નાખે કે 20 થયા, ફૂક મારીને 20 ફૂકી નાખ્યા અને પછી પાછું તાળીઓ પાડે. જન્મ દિવસને દિવસે રાજી ન થવું જોઈએ, જન્મ દિવસને દિવસે દુખી થવું જોઈએ કે મારા આયુષ્યમાંથી 1 વર્ષ ઘટ્યું. આ 1 વર્ષમાં મેં શું કર્યું, ભગવાનનું નામ કેટલું લીધું, ભજન કેટલું કર્યું, મારા આત્માના કલ્યાણ માટે શું કર્યું, એ વિચારો છો? કેક લાવવાની, જેટલા વર્ષ થયા હોય એટલી મીણબત્તી ગોઠવવાની અને પછી તાણીને ફૂંક મારવાની. આપણી સંસ્કૃતિ દીવો પ્રગટાવવાનું કહે છે મારા વાલા, દીવો ઓલવવાનું કહેતી નથી. આમાં સમજી જાજો, તમે બધા ડાયા છો. સમુદ્રમાંથી પાણીનો ખોબો ભરીએ તો ખોબામાં રહેલું પાણી છે એનું આયુષ્ય કેટલું? 1 ઘડી કે 2 ઘડીનું. કારણ કે તમે ખોબો ભરશો તો પાણી ટપકવાનું ચાલુ થઈ જશે. એમ માણસનું આયુષ્ય પણ એવું છે, શ્વાસે શ્વાસે ઓછું થતું જાય છે. વિજ્ઞાન અને ધર્મશાસ્ત્રો એવું કહે છે કે માણસનું આયુષ્ય છે ને એ વર્ષ ઉપર કે કલાક ઉપર આધારિત નથી હોતું, શ્વાસ ઉપર આધારિત હોય છે. એટલા માટે પહેલાના ઋષિ મુનિઓ પ્રાણાયામ કરતા કે પ્રાણાયામ કરીએ, શ્વાસ રોકી રાખીએ તો દીર્ઘજીવી અને દિવ્યજીવી બની શકે. સાયન્સ એવું કહે છે કે એક વ્યક્તિ એક દિવસમાં 21,600 વખત શ્વાસ લે છે.
તમારું ને મારું આયુષ્ય દિવસે ને દિવસે નષ્ટ થઈ રહ્યું છે, પણ નષ્ટ થઈ રહેલા આયુષ્યને માણસ પોતાની આંખે જોવે છે, છતાંય આંખ આડા કાન કરે છે. પશ્યન અપી ન પશ્યન. એક વસ્તુ યાદ રાખજો, ગયેલો દિવસ કદી પાછો આવવાનો નથી. પણ માણસની મુશ્કેલી એ છે કે કોઈ પણ કામ હોય એટલે શું કે કાલ કરીશું. હમણાં એક વ્યક્તિના વોટ્સઅપમાં એક બહુ સારો મેસેજ હતો, સમજવા જેવો છે. એમાં એવું લખ્યું હતું કે આજનો દિવસ એ ગઈકાલ છે જે કાલની તમે ગઈકાલે વાટ જોતા હતા. આજનો દિવસ એ ગઈકાલ છે જે કાલની ગઈકાલે તમે વાટ જોતા હતા. જો ઉપયોગ કરતા આવડે તો. કાલ ક્યારે કોઈની થતી જ નથી, આ વસ્તુ યાદ રાખજો. એટલા માટે તો બેનો ભજન ગાય ને, આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. સમયની ભેટ તો સર્વને સરખી, વાપરો કે વેડફો સદાય ન સરખી. હે રાજા, માણસને આવું અમૂલ્ય અને દિવ્ય શરીર મળ્યું છે, અમૂલ્ય અને દિવ્ય જીવન મળ્યું છે, છતાંય માણસ દેહ, કેહ, કંચન અને કાયાની પાછળ પોતાનો સમય વ્યતીત કરે છે. અને લક્ષ્મી કેવી છે? લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા. દરિયામાં ઉઠતા મોજા જેવી છે લક્ષ્મી. તમે સમુદ્રને કિનારે જાઓ ને તો દરિયામાં મોજા આવ્યા કરે. એક આવે એ જાય તો પાછું બીજું આવે. અને કાઠિયાવાડી ભાષામાં આપણે વેળ કહીએ, દરિયામાં વેળ આવે. એક મોજું આવે એ જાય એટલે બીજું આવે. એમ પૈસો છે ને એ પણ દરિયાના મોજા જેવો છે. એક વ્યક્તિ પાસેથી બીજા વ્યક્તિ પાસે, બીજા પાસેથી ત્રીજા પાસે. તમારા ખીચામાં 500 રૂપિયાની નોટ પડી છે તો કોઈ વ્યક્તિ કહી શકે ખરો કે કેટલાના ખીચામાં જઈને આવીને કેટલાના ખીચામાં જશે? સંભવ જ નથી. એવી સંપત્તિનું મિથ્યા અભિમાન ક્યારે કરવું જ નહીં. હિન્દીમાં છે ને પૈસાનું એક નામ છે દોલત. દોલત કહીએ ને આપણે. શા માટે દોલત? બોલે 2 વાર લાત મારે, પૈસો આવે ત્યારે લાત મારે વાહમાં, એટલે છાતી બહાર નીકળી જાય. હું રૂપિયા વાળો, ઊંચું જોઈને હાલતો હોય. અને જાય ત્યારે પેટમાં પાટું મારતી જાય, પછી ગોઠો વળી જાય, પછી ઊંચું ન જોઈ શકે. લક્ષ્મી તો ચંચળ છે. અને હે રાજા, વિદ્યુત ચલત જીવિતમ. માણસનું જીવન વીજળીના ચમકારા જેવું છે. આકાશમાં વરસાદ ગરજતો હોય, મેઘ ગરજતો હોય, અને ગરજતા મેઘમાં વીજળીનો ચમકારો ક્યારે ક્યાં થાય એ કોઈને ખબર હોય ખરી? એમ ક્યારે કોની સાથે શું થશે એ કોઈને ખબર નથી. એટલા માટે તો આપણે કહીએ ને, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. તમને કે મને કાલની ખબર નથી, છતાંય આપણે બધું કાલ ઉપર છોડીએ છીએ. ઘડી પલ કી ખબર નહીં, જીવ કરે કાલ કી બાત. આ જીવ ઉપર જમડા ફિરે, જેમ તે તરું પરબાજ. જીવ ઉપર જમડા ફિરે, જેમ તે તરું પરબાજ. ઘડી પલ જીવવાનું છે, પણ એ ઘડીકનું આયુષ્ય છે એનો સદુપયોગ કરવાની જરૂર છે. પણ માણસ આ દિવ્ય અને અમૂલ્ય આયુષ્યને દિવસે દિવસે ખોતો જાય છે, અને છતાંય એનું એને ભાન નથી. તમારું ને મારું બધાયનું મરણ નજીક છે. એક વસ્તુ યાદ રાખજો, મરવાનું બધાયને છે. ઘણા લોકો એવું પૂછે, મહારાજ પરીક્ષિતને તો ખબર હતી કે મૃત્યુ નજીક આવ્યું, આપણને કેમ ખબર પડે મૃત્યુ નજીક આવ્યું? એમ ખબર પડે જ. ખબર પડ્યા વગર રે નહીં. મૃત્યુ નોટિસ દીધા વગર આવતું નથી. નોટિસ આવે છે, માથાના વાળ ધોળા થાય, પહેલી નોટિસ. પણ આપણે બધા ભાગ્યશાળી, કાળા કર્યા,
લડી જ લેવું એની વાત ક્યાં છે? આંખે મોતિયો આવે તો આપણે ચશ્મા, કાને સંભળાતું ઓછું થાય તો બેરોમીટર, મોઢામાંથી દાંત જાય તો ચોખ્ઠા, ઘણા તો છીક ખાય ને ચોખ્ઠું બાર. એક જગ્યાએ અમે પધરામણી કરવા ગયા, એટલે જઈને બેઠા હતા. હવે દાદીમાં સોફા ઉપર બેઠા, માજી ઉંમર લાયક, અમે બેઠા, મારી બાજુમાં એક ભૂદેવ, એમના ઘરના 2-3 સભ્યો બેઠેલા. અને એ સમયે એક નાનું છોકરું એ દાદીમાની સામે જુએ, લાંબો હાથ કરે ને રડે, એટલે દાદીમા એમ કે થોડી વાર ખમ પછી આપું. 5-10 મિનિટ થઈ, પણ પછી છોકરું તો છોકરું છે ને, એ તો વળ્યું વધારે રડવા. એટલે મેં માડીને કીધું, માડી વાંધો નહીં, છોકરાને જે જોતું હોય આપી દો, ભલે રમતો વિચારો. એટલે માજી કે ઈ મારા ચોકઠા માંગે છે, ચોકઠાથી ગાડી રમે છે રોજ. હવે તમે બેઠા છો, મારે કાઢીને કેમ દેવા? ભગવાન માણસને નોટિસ મોકલે છે, પણ માણસ સમજતો નથી. એક દિવસ જવાનું છે એ નિશ્ચિત છે. માટી તણો સંસાર આ માટીની માનવ જાત છે, માટી તણી માયા બધીને માટીની મહેલાત છે. માટી તણો સંસાર આ માટીની માનવ જાત છે, માટી તણી માયા બધીને માટીની મહેલાત છે. માટી તણા ઓ માનવી ક્યાં માટીમાં રઢિયાત છે, 4 દિનની જિંદગી અંતે અંધારી રાત છે. પંચ મહાભૂતોમાંથી માણસનું શરીર બને અને અંતે છેલ્લે પાછું પંચ મહાભૂતોમાં જશે. બાળક જ્યારે જન્મે ને ત્યારે ડોક્ટર એનો વજન કરે તો લગભગ 2.5-3 કિલો, 3.5 કિલો કે 4 કિલો બાળકનો એટલો વજન હોય. અને માણસ ગુજરી જાય, એને અગ્નિદાહ દેવામાં આવે, એનું શરીર બળી જાય, પછી જે અસ્થિ ભેગા થાય ને એ અસ્થિનું વજન કરો તો લગભગ 2.5-3 કિલો કે 3.5 કિલો એટલું જ હોય છે. ઘરથી સ્મશાન સુધીનો માર્ગ તય કરવાનો છે, પણ રસ્તામાં મોહમાં માણસ એવો ફસાય છે કે જ્યાં જવાનું છે એ એને યાદ જ નથી રહેતું. એટલા માટે તો આપણે ગાઈએ ને, અકયામાંથી હંસલો રે ઓચિતાનો ઉડી જશે, અકયામાંથી હંસલો રે ઓચિતાનો ઉડી જશે. કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલ શું રે થશે. કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલ કેવું થશે. તારા મોટા મોટા બંગલાને ખેતરને ગાડી વાળી, તારા મોટા મોટા બંગલા રે ખેતરને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલાને ખેતરને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે ખેતરને ગાડી વાળી. એ બધી માયા મૂડી મેલીને ઓચિતાનું જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ઓચિતાનું જાવું પડશે. એ કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલ શું રે થશે. કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલ કેવું થશે. હરિબોલ.
તારો પંખીડાનો માળો રે થોડા દીમાં વિખાઈ જશે તારો પંખીડાનો માળો રે થોડા દીમાં વિખાઈ જશે. અત્યારે જે છે ને તમારી સાથે કુટુંબમાં હોય, ઘરમાં હોય, કાકા હોય, મામા હોય, બા હોય, ભાઈ હોય, બેન હોય, એને પ્રેમ કરી લેજો, એને પ્રેમ આપી દેજો, એનું સન્માન કરતા રહેજો. કાલે શું થશે ખબર નથી પડવાની. આ પંખીડાનો મેળો છે. એ તારો પંખીડાનો મેળો રે થોડા દીમાં વિખાઈ જશે. તારો પંખીડાનો મેળો રે થોડા દીમાં વિખાઈ જશે. એ તારી સાચી ખોટી વાતો રે જગતમાં રહી જશે. તારી સાચી ખોટી વાતો રે જગતમાં રહી જશે. એ કોણ જાણી શક્યું કાળને રે સવારે કાલ શું રે થશે. કોણ જાણી શક્યું કાળને સવારે કાલ કેવું થશે. જય હો. રાધે એ તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાળી. એ તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાળી. એ તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. એ તારા સગાને સંબંધી રે રાધે થોડા દીમાં ભૂલી જશે. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. એ કોણ જાણી શક્યું કાળને રે સવારે કાલ શું રે થશે. કોણ જાણી શક્યું કાળને સવારે કાલ કેવું થશે. જય હો. જય દ્વારિકાધીશ.